ક્યારેય વિચાર્યું છે કે આપણે જે પુલો પરથી રોજ પસાર થઈએ છીએ એ ખરેખર કેટલા સુરક્ષિત છે? એની પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે? ચાલો આજે એક એવી જબરદસ્ત સિસ્ટમ વિશે વાત કરીએ જે કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ આપણને સાવચેત કરી શકે છે અને હા, આપણી મુસાફરીને વધુ સલામત બનાવે છે. સાચું કહેજો, આપણે ક્યારે આવું વિચારીએ છીએ ખરા? આપણે તો બસ રોજ આ મોટા મોટા સ્ટ્રક્ચર્સ પર ભરોસો કરીને નીકળી પડીએ છીએ. પણ શું આપણે ક્યારે એની મજબૂતાઈ વિશે એક ક્ષણ પણ વિચારીએ છીએ? આ પુલો ખાલી કોન્ક્રીટ અને સ્ટીલના ઢગલા નથી, એ તો આપણા શહેરોની જીવાદોરી છે, આપણી ધમનીઓ છે. હા, આ પુલો આપણા શહેરોની લાઇફલાઇન છે. લાખો લોકોને એકબીજા સાથે જોડે છે. પણ શું થાય જો આ જ જીવનરેખાઓમાં એક છુપાયેલું, ન દેખાય એવું જોખમ હોય? ચાલો આ ભયને થોડો નજીકથી સમજીએ. જુઓ, પુલ એટલે શું? એ ફક્ત એક રસ્તો નથી, એ તો પ્રગતિ અને જોડાણનું પ્રતીક છે. આપણી ઇકોનોમીને દોડતી રાખે છે. પણ બીજી બાજુ એની એક નાનકડી નિષ્ફળતા પણ બહુ મોટી તબાહી લાવી શકે છે. અને આ ખાલી ટ્રાફિક જામની વાત નથી હો, આ તો લોકોના જીવ, એમની રોજીરોટી અને આખા શહેરના થંભી જવાની વાત છે. તો સવાલ એ છે કે આ ભયાનક સંભાવનાને રોકવાનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. ટેકનોલોજીએ આપણને એક એવો ચોકીદાર આપ્યો છે જે ક્યારેય સૂતો નથી. તો ચાલો આ સ્માર્ટ સિસ્ટમ સાથે મુલાકાત કરીએ. આ સિસ્ટમની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ વન ટાઈમ ચેકઅપ નથી. આ તો એક સતત 24 કલાક ચાલતું હેલ્થ મોનિટરિંગ છે. જાણે કે પુલના દરેક ધબકારા અને શ્વાસ પર સતત નજર રાખવામાં આવી રહી હોય, જેથી નાની અમથી સમસ્યા પણ મોટું સ્વરૂપ લે એ પહેલાં જ પકડાઈ જાય. તો આ ચોકીદાર ખરેખર કામ કઈ રીતે કરે છે? એવું તો શું છે આ સિસ્ટમમાં જેને આટલી શક્તિશાળી અને અસરકારક બનાવે છે? ચાલો એના મુખ્ય ઉદ્દેશ્યોને જરા ઊંડાણથી સમજીએ. આ સિસ્ટમનું સૌથી પહેલું અને મહત્વનું કામ છે શોધખોળ. એ એવા સંકેતોને પણ પકડી લે છે જે આપણી આંખો ક્યારેય જોઈ ન શકે. જરા વિચારો, કોન્ક્રીટની અંદરની સાવ નાની તિરાડો, ગાડીઓના વજનથી થતું અસામાન્ય કંપન કે પછી સ્ટીલમાં ધીમે ધીમે વધી રહેલો તણાવ. આ બધું જ ફાઇબર ઓપ્ટિક સેન્સર જેવી ટેકનોલોજી રિયલ ટાઈમમાં પકડી પાડે છે અને જોખમ લાગે તો તરત જ એલર્ટ મોકલી દે છે. અને હા, આ વાત ખાલી જિંદગી બચાવવાની નથી, પૈસા બચાવવાની પણ છે. આ ડેટાના આધારે એન્જિનિયરો હવે દુર્ઘટના બને એની રાહ નથી જોતા. એ લોકો સમસ્યા થાય એ પહેલાં જ મેન્ટેનન્સનું પ્લાનિંગ કરી શકે છે. આને કહેવાય પ્રોએક્ટિવ મેન્ટેનન્સ, જેનાથી અચાનક આવતા કરોડોના ખર્ચા અને વેપાર ધંધામાં થતું નુકસાન બધું જ અટકી જાય છે. તો આ બધી ટેકનોલોજીની વાસ્તવિક દુનિયામાં કોના પર અસર થાય છે? કોને આનો સીધો ફાયદો મળે છે? કોનું જીવન વધુ સુરક્ષિત અને સરળ બને છે? ચાલો એ પણ જોઈ લઈએ. જુઓ, આ સિસ્ટમ ખાલી પુલો માટે નથી. આ તો ભવિષ્યના સ્માર્ટ સિટીઝનો પાયો છે. સ્માર્ટ સિટી એટલે એક એવું શહેર જ્યાં બધું જ એકબીજા સાથે જોડાયેલું હોય, જ્યાં રસ્તાઓ, ઇમારતો અને પુલો ડેટા દ્વારા એકબીજા સાથે વાત કરે, જેથી આખું શહેર વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બને. આનો ફાયદો કોને કોને થાય? સીધી વાત છે. સૌથી પહેલાં તો આપણને, એટલે કે જે લોકો રોજ આ પુલ પરથી પસાર થાય છે એમને. પછી જે આપત્તિ વ્યવસ્થાપન ટીમો છે, જેમને એમરજન્સીમાં દોડવું પડે છે એમને. જે સરકારી અધિકારીઓ આખી વ્યવસ્થા સંભાળે છે એમને પણ. અને આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, જે આનાથી કોઈપણ જાતના વિક્ષેપ વગર ચાલી શકે છે. સાચું કહું તો આ ટેકનોલોજી આપણા બધાના જીવનને સ્પર્શે છે. અને આ સિસ્ટમ કંઈ એકલી કામ નથી કરતી. એ તો શહેરના ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ નેટવર્કના મગજ સાથે જોડાયેલી છે. એનો મતલબ શું થયો? એનું મતલબ એ કે જો કોઈ ખતરો દેખાય તો ગણતરીની સેકન્ડોમાં જ લોકોના ફોન પર એલર્ટ આવી શકે છે, હાઈવે પરના ડિજિટલ બોર્ડ પર ચેતવણી દેખાવા લાગે છે અને ટ્રાફિકને ઓટોમેટિકલી બીજા રસ્તે વાળી શકાય છે. તો ચાલો હવે થોડું ભવિષ્યમાં ડોક્યું કરીએ. આ ટેકનોલોજી ખાલી આજની સમસ્યાઓ સુધારવા માટે નથી, પણ આવતીકાલનું નિર્માણ કરવા માટે છે. એ આપણને એવા શહેરો બનાવવાનો રસ્તો બતાવે છે જે વધુ સ્માર્ટ, વધુ સુરક્ષિત અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સક્ષમ હોય. આ સિસ્ટમનો અસલી જાદુ તો ભવિષ્યના નિર્માણમાં દેખાશે. અત્યાર સુધી એન્જિનિયરો મોટેભાગે કમ્પ્યુટર મોડલ્સ પર આધાર રાખતા હતા, પણ હવે એમની પાસે રિયલ ડેટાનો આખો ખજાનો છે. ગરમી, ઠંડી, વરસાદ, ટ્રાફિક, આ બધાની પુલ પર શું અસર થાય છે એ બધું જ હવે તેઓ સમજી શકે છે.
અને આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને ભવિષ્યના પુલો વધુ મજબૂત, ટકાઉ અને સુરક્ષિત બનશે. તો આ ચર્ચાના અંતે એક વિચાર સાથે આગળ વધીએ. જરા કલ્પના કરો કે ખાલી પુલો જ નહીં, પણ આપણા રસ્તાઓ, આપણી ઇમારતો, આપણા ડેમ, આ બધું જ આપણી સાથે વાત કરી શકે. જ્યારે પણ એમને મદદની જરૂર પડે ત્યારે આપણને જણાવી શકે. કેવું હશે ભવિષ્ય?